રાધે શ્યામ મિત્રો, કેમ છો? મજામાં જશો? તો મિત્રો, ઘણા સમય પછી આપણે મળ્યા છીએ અને આજે હું થોડોક વધારે ફ્રી હતો અને રવિવારનો દિવસ છે એટલે સ્કૂલ પર રજા હોય તો મને એમ થયું કે લાઈને એક પાછો વિડીયો બનાવી નાખું. તો આજના આ વિડીયોનો ટોપિક છે કે અત્યારે તમે જોતા હશો સાચા લોકો હોય ને તે દુઃખી કેમ દેખાય છે. તમે થંબનેલ તો વાંચ્યું જ હશે તો તમને વધારે ખબર હશે. તો હવે આપણે આ ટોપિક લઈને ચાલુ કરીએ. તો મિત્રો, બધાના મનમાં એક પ્રશ્ન જરૂર હોય કે આ સાચા લોકો છે તે દુઃખી કેમ હોય છે, દુઃખી દેખાય કેમ છે, હોતા જ નથી એ હમણાં તમને આગળ કહું. અને ખરાબ લોકો છે તે સુખી કેમ દેખાય છે. તો આનું મુખ્ય કારણ તમે છે ને પાછલા કર્મને આપી શકો. કે સારા વ્યક્તિ છે ને તે અત્યારે દુઃખી કેમ દેખાય છે ખબર? કારણ કે તેને પાછલા જન્મમાં ખરાબ કર્મ કર્યા હોય. અને અત્યારે જે ખરાબ વ્યક્તિ છે ને તેને પાછલા જન્મમાં કંઈક સારા કર્મ કર્યા હોય એટલે તે અત્યારે સારો વ્યક્તિ દેખાતો નથી, ખાલી સુખી દેખાય છે. અને અંદરથી એ બિલકુલ સુખી હોતો નથી. આ આપણે વાત યાદ રાખ લેવાની. એટલે સાચો વ્યક્તિ છે ને એ અત્યારે સાચા વ્યક્તિની જેમ રહેશે, દુઃખી ખરાબ કર્મ નહીં કરે, સારો રહેશે તો તે આગલા જન્મમાં પાછો એવો ને એવો સારો રહી શકશે. એટલે બીજી કાંઈ ભૂલ નથી. આગલા જન્મમાં જે ખરાબ કર્મ કર્યા હોય ને તે આપને પ્રારબ્ધ રૂપી મળતા હોય. અને ખાસ મિત્રો, અત્યારે મેં પ્રારબ્ધ કર્મ નામનો એક શબ્દ બોલ્યો. જો તમને આ શબ્દ ન ખબર હોય કે આ શું થાય, આનો મિનિંગ, તો આગળના આપણે બધા વિડીયોમાં 3 કર્મનું આપણે શીખવાડ્યું હતું કે 3 કર્મ શું કહેવાય, ક્રિયમાન કર્મની રીત શું કરવાની. તો આખો મેં વિડીયો બનાવી નાખ્યો છે, તો તમે ખાસ જોઈ નાખજો. તો પાછા આપણે જોઈએ કે ખરાબ માણસ હોય તે સુખી કેમ દેખાય છે. તો ખરાબ માણસ હોય ને તે આપને ખાલી બહારથી જ સુખી દેખાય, અંદરથી કાંઈ હોય નહીં. સાચો માણસને રાતે સૂવે ને તો એક ઝટકે નીંદર આવી જાય. ખરાબ માણસને નીંદર નથી આવતી, તે યાદ રાખજો. ખરાબ માણસ હોય ને તેની પાસે અનીતિના પૈસા હોય. કેવા પૈસા? તો કે અનીતિના પૈસા હોય, જે તેને હવે આ જન્મમાં તો ખરાબ કરે જ છે, ગયા જન્મનું સુખ મળે છે એટલે સારા કર્મ કર્યા હતા તો આ જન્મમાં મળે છે. આ જન્મમાં તે ખરાબ કર્મ કર્યા તો હવે આવતા જન્મમાં તો પછી મારે કહેવાની જરૂર નથી, એવું થાય એનું. તો મિત્રો, આ હું કહેતો હતો કે નીંદર ન આવે, તો એ તો સાચી જ વાત છે. નીતિના પૈસા હોય ને તો જ નીંદર આવે. નીતિ નારાયણ, અનીતિ અધોગતિ, એમને કીધું હોય છે કોઈએ, વિચારી સમજીને જ કીધું હોય છે ને કે નીતિ નારાયણ ને અનીતિ અધોગતિ. નીતિ રાખીને આપણે કામ કરીએ ને તો નારાયણ મળે, અનીતિ રાખીને તો અધોગતિ જ થાય. જે તમે જુઓ છો, જોતા જોઈને આપણા ગ્રુપમાં એકાદ એવા જણા હોય જ ને જે અનીતિથી પૈસા લેતા હોય અને તેને રાતે નીંદર ન આવતી હોય ને બહારથી સુખ દેખાય, અંદરથી કાંઈ હોય નહીં. એટલે આપણે એવું જીવન જીવવાનું કે કોક આપણામાંથી શીખે. આપણે સારા કરતા આવીશું ને તો આપણામાં જ કોઈ શીખશે. એટલે મિત્રો, નીતિના પૈસા કે નીતિના આપણે જે કામ કરીને કરવાનું, કોઈ દી ખરાબ નહીં કરવાનું. ખરાબ કરીને તો અધોગતિને આપણે નોતરું આપીએ એમ કહેવાય. એટલે મિત્રો, મેં તમને કીધું એમ કે અત્યારે સારા કર્મ કરવાના. ભલે આપણે આ દુઃખી જીવન આપણું લાગે, તે આપણા પાછલા જન્મમાં કર્મ આપને આવે છે એની ચિંતા નહીં કરવાની. અત્યારે સારા કર્મ કરશી ને તો આપણે આગલા જન્મમાં સારું ફળ મળશે. અને જે ખરાબ લોકો છે ને તે અત્યારે મોટી ભૂલ કરે છે કે પાછલા જન્મનું કર્મ સારા કરે છે, અટાણે એનું ફળ ભોગવે છે, અને અત્યારે ખરાબ કર્મ કરે છે કે જેને આગલા જન્મમાં ખૂબ જ નડવાના. તો મિત્રો, આવી રીતના વધુ છે. એટલે મેઇન વાત ન્યાય આવીને ઊભી રહે કે અત્યારે ક્રિયમાન કર્મ સારા કરવાના. અત્યારે હું તમને ક્રિયમાન કર્મ વિશે વધારે ચોખવટ નહીં પાડું. તમને આમાં હજી થોડો પણ ડાઉટ હોય તો આગલા વિડીયો જોવા વિનંતી, કારણ કે એમાં મેં એક આખો વિડીયો ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ પર બનાવેલ છે. તો એનો વિડીયો જોઈ લેજો, પછી આ જોજો તો તમને વધારે મજા આવશે. તો મિત્રો, મેં કીધું એમ કે આ 3 કર્મ છે. સૌ પહેલામાં આવે ક્રિયામાન કર્મ. તો આપણે ક્રિયામાન કર્મ સારું કરવાનું તો આપને બધું એનું સંચિત બને, સંચિતમાંથી પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધ એટલે કે આપણે અત્યારે સારા કર્મ કરીએ તો આગલા જન્મમાં આપણે તેનું ફળ પાકીને મળે. તો મિત્રો, આવી રીતના ખરાબ માણસ અને સારા માણસ વચ્ચે છે તફાવત છે. એટલે આપણે કેમાં છીએ નક્કી કરી લેવાનું. મેં કીધું એમ કે જેમાં હોય એમાં બેને સુધરવાના રસ્તા છે જ. ભગવાન એમ નથી કહેતા કે ખરાબ માણસ સુધરી ન શકે, ખરાબ પણ સુધરી શકે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું.
જેસલ જગનો ચોટો જેને પલમાં કીધો પીર. હવે એવા એવા ચોટા હતા, કેટલી લૂંટફાટ કરતા, અને એ જે ભગવાનને મળી લે આપણે જ મળી જ લઈને. એટલે એવું એમ નહીં કહેવાનું કે આપણે ખરાબ કર્મ કરીએ છીએ તો ભગવાન નહીં મળે. ભગવાન બધાય માટે છે, પરંતુ એના માટે ભક્તિ બધું એ કરવું પડે. હાલો મિત્રો, રાધે શ્યામ. અને હમણાં તમે ચેનલને જોવાનું ભૂલી ગયા 2-5 લોકોને શેર તો કરી જ નાખજો, કારણ કે આ તમે શેર કરો ને તો મને ઉત્સાહ આવે કે હજી આના કરતાં પણ સારા વિડીયો બનાવવાના. તો રાધે શ્યામ. હાલો બીજા વિડીયો મળીશું. રાધે શ્યામ.